करो अमारा कानूड़े गायूनी सेवा करी अने योगनु साधन करूं वेदांत ने उपनिषद माथी एने गीतानु सर्जन कर्યું ई कृष्ण ने महादेव की भले जन्म दे करावास हमारा देश नहीं आई जनेता हजी अमर से इतिहास छोटी खामा दीकरा ने वाणिया एना हाथे सदा मुखड़ुआ है ई सगाल सानू नाम लेता रुवाड़ा बैठा थसे मासू चंगावती सिर खांड तेरी हरिखी ने हुलासमा हमारा देश में आवी जनेता अज अमर से इतिहास सुनता मारो महाराणो रजलतो થઈ ગયો દેવી આરાવલી માં હાથ કી અને રાણો સાહની સામે થયો એવી રાણી એના રાજકુમારો એ બધા વહ્યાતા વનવાસમાં અમારા દેશની આવી જનેતા અમર સે ઇતિહાસમાં द्वारकाधीश तू वेलो आवजे अर्जी हमारी हांभलियन हवे कन्या तू अवतार लईने वेलो आवजे आजाद बनावे दीकरा ने एवी नारीओ नी पुजावजे कवि कान के हरा दीकरा जन्मे शूरवीरो जन्मे मर्दो जन्मे खातारो जन्मे चाहूं श्वासे श्वास हमारा देश आवी जनेता अज अमर से इतिहास हमारा देश आवी जनेता अज अमर से इतिहास हमारा देश आवी जनेता अज अमर से हमारा देश आवी जनेता पण ननायो नदी गोमती एनो एले गयो अवतार आय पातल बदन यन पदमणीन जना कड लग लंबाई केस पण भेदू भेदू कवि में करण भणे
એ યમાનો હોરવો હોરઠ દે એ ધરતીને મર્દામૃત પુરુષો એ ધરતીની કઈ ખમીરાત પડી હોય જ્યાં નકરો અર્થ સાધ્ય માટે નહીં, નકરા રૂપિયાની દોટ વહે નહીં, પણ એવા મર્દામૃત પુરુષો જ્યાં ધરતીમાં જન્મ્યા છે. એક નાનો મુદ્દો કહી મારે કલાકાર પાસે રજૂ કરવાના છે કે હાવ રૂપિયા વહે જગતની દોટ નથી, એવા હશે એમાં ના નથી પાડતો, પણ એવા કંઈક મર્દામૃત પુરુષો જન્મ્યા છે કે ધખડાડા આભને ટેકા દઈ શકે એવા ધરતીમાં મર્દો જન્મ્યા છે. ટૂંકમાં એક મુદ્દો કહો કે રાણા સુલતાનસિંહની ગેરહાજરી ઘુમલી સ્ટેટ, અને એમાં ઘુમલીની માથે ફોજ ચડી અને મૂળું મોઢવાડિયા નામનો મેર ખેડ કરતો તો હળ હાંકતો તો વાડિયાને ખબર પડી કે આજ અમારા મહારાજા ગામ ગયા છે અને ઓચિતાને દુશ્મનની વાર મારી ઘુમલી માથે આવે છે, મારા ગામ માથે ચડે છે, અને જો મારું હું જીવતા જો ગામ ધમરો લઈને વિયો જતો તો મારી જનતાનું ધાવણ લાદે ભાઈ. એટલે જ મેઘાણી આજ વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે 6 મહિનામાં પોતાના દીકરા કે દીકરીને ધાવણ ધવરાવે 6 મહિના સુધી તો એને કોઈ રોગ ન લાગુ પડે. આ જ વૈજ્ઞાનિકે શૈલેષભાઈ સાબિત કર્યું. પણ આ તો અમારો સૌરાષ્ટ્રનો ચોટીલામાં જન્મેલો ઝવેરચંદ કાળીદાસ મેઘાણી વર્ષો પહેલા કહી ગયો, પણ એ નો લોક સાહિત્યમાં માણસે ધ્યાન દીધું. મેઘાણીએ વર્ષો પહેલા કીધો તો એક કડીમ કહું કે ધાવી લે જે માર પેટ ધાવી લે જે ખૂબ દ્રપીને યાદ રે શિવા ખૂબ દ્રપીને યાદ રેશે નહીં રણ ઘેલુડા ખાવા મોઠ દાનની વેળા એ જ રેશે નહીં રણ ઘેલુડા ખાવા મોઠ દાનની વેળા. આગળ કે છે મેઘાણી કે ઘૂઘરા ધાવાણ પોપટ લાકડી ફેરવી લે દે યાદ રે શિવા ફેરવી લે દે યાદ તેદી તારે હાથ રેવાની રાતી બંબોલ ભવાની. વર્ષો પહેલા જે લોક સાહિત્યમાં વાતો થઈ ગઈ છે આજ વૈજ્ઞાનિકે સાબિત કર્યું એટલે માણસને વિશ્વાસ બેઠો. પણ એવી તો લોક સાહિત્યમાં અનેક વાતો પડી છે કે જનેતાના ધાવણમાં જે તાકાત છે ને એ દુનિયાની કોઈ શક્તિમાં એવી તાકાત નથી જે જનેતાના ધાવણમાં તાકાત પડી છે. અને આજ પરિસ્થિતિ એ બની છે કે ગાયોને અને એક માયુને માટે વૃદ્ધાશ્રમ ખોલવા પડ્યા. એક ગઢી ગાયું અને એક ગઢી માયું જયારે થાય ને ત્યારે દીકરા એને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને ઓને પાંજરાપુરમાં મૂકી આવે છે. નકે બે ના ધાવણ દેવી મહાન તાકાત. શું કામ? અને 60 વર્ષના કહીને સમજે ને એમાં નવાઈ ન હોય. સૌરાષ્ટ્રનું 6 મહિનાનું છોકરું સમજે હું તમને એનો પુરાવો આપું. 60 વર્ષના કહી અને સમજે એ બીજી બાબત છે, પણ સૌરાષ્ટ્રનું 6 મહિનાનું છોકરું સમજે છે વાતને, જ્ઞાતિ ગમે એ હોય એનો હું તમને પુરાવો આપું છું કે ઉતાહણીનો પર્વ છે અને જેતપુર દરબાર સાહેબ એભલવાળો આમ ઓરડે જ્યારે આવ્યા અને ગામમાં ઉતાહણીનો પર્વ છે એટલે રંગે હાવ રમતા હતા. એમાં પોતાના ઠકરાણા ઉપર પાણીની અજળી ભરી અને આમ છાંટી તરત એના ઠકરાણા કીધું હા 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 દરબાર કે કા કે મારો ચાંપરાજ પારણામાં હું તો ઈ ભાળે છે. દરબારે એટલું કીધું કે પણ ઈ તો 6 મહિનાનું છોકરું છે એને શું ખબર પડે, અને એને શું ખબર પડે એટલું કીધું તો 6 મહિનાના હુતેલા ચાંપરાજે ફાટ દઈને માથે ઓઢણું ઓઢી લીધું. ભાઈ જે ઓઢવાનું હતું ઓતડી એ ફાટ દઈને માથે ઓઢી લીધી અને દરબાર જેવા પાછા હટ્યા એ જ વખતે માએ પોતાની જીભ કતડી અને જીવનો ત્યાગ કરી દીધો કે કાલ ચાંપરા જુવાન થાય અને મને કાંઈક પ્રશ્ન પૂછે
તેથી મને આ બાબતની સમય શરમ થાય એટલે જીવ નો રખાય. આ જનેતાની તાકાત છે. એટલે કવિ એમ કે છે ક્યાંય ભલ ગયો નિજ ઓરડાયાની અલ્પ જાય હાસ્યા ગજો ભલ ગયો નિજ ઓરડાયાની અલ્પ જાય હાસ્યા ગજો ઓઢેલ ચાપો પીંગ લેણ મુખ પર વસાદજો ભાન કરડી જોગ માયા સિધાવી સગવાસ માં યમ દેશની યાર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. વાહ સાજિંદા વાહ. રઘુકુલ ભૂષણ રામ નો ગાદી તણો મૂરત હશે રઘુકુલ ભૂષણ રામ નો યાદી તણો મૂરત હશે યજ્ઞા પિતાની પાળવાઈ વિકટ વનમાં દૈવ છે સુખોય દેવઈ ભવતજી સીતાવશા સહવાસમાં યમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. એવી આ ધરતીમાં કંઈક મર્દામર્દ પુરુષની જનતાઓ જન્મી છે એવી આ ધરતીમાં કંઈક મર્દામર્દ પુરુષો જન્મ્યા છે એવી કંઈક વિરાંગના જન્મી છે અને કંઈક વીરો જન્મ્યા છે. એવા એક વીરવર પુરુષની છત્ર છાયામાં આપણે જ્યારે પાછા મળ્યા છે ત્યારે ફરી બીજા કલાકાર બધા આવી ગયા છે ત્યારે ફરી હું દેવલબેન ભરવાડને કહું આવો બેન આપને અને ડાયરાને મોજ આવે એવા કાંક ગીતો એવા કાંક ભજનો લઈ આપની સમક્ષ આવે છે. તું કાનુડા તારી મોરલી અને એવી વાગી હવે માજમરા હે પણ હું તો સાંભળતા હવે એ ઘેલી થઈ એ મારા દ્વારિકા નાના અમારા ભાઈઓની ફરમાઈશ ખાલી ન જાવી જોઈએ. ઓ ઘમ ઘમ વાગે ઘૂઘરીની ગાય આવી જાદવ રાયની જાન સોરી ભરવાડી રે હાલ નિરાશે રે રમવા ઓ છોરી ભરવાડી રે હાલ નિરાશે રે રમવા ઘમ ઘમ
રમવું હોય તો આવો અવસર બીજી વાર નહીં મળે. રમને લાગી તલાસડી રામૈયા રા, લક્ષ્મણ વીર પાણીડા પાવરે રામૈયા રા. લે લક્ષ્મણ વીર પાણીડા પાવરે રામૈયા રા. રમલત મળને રમલત મળને રમલત મળને માધવને રામૈયા રા. તમારી માટે જગ્યા છે. કાના લેને રૂમાલ, પછી બાબલડીને કાજ કાના લેને રૂમાલ. કાળી સી કોઈલ બાગોમાં બોલે, કાળી સી કોઈલ બાગોમાં બોલે.
લે જાણ્યું